નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં જો તમારે લોકોને ગુજરાતમાં મેડિકલ બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો એમના માટે વેબસાઇટમાં નવી અપડેટો આવી છે. એ અપડેટોની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોમાં આપવામાં આવી છે. હવે જેવા તમે લોકો અંડર ગ્રેજ્યુએટ એડમિશન એટલે કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં જશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે. અને આ રીતની જે વેબસાઇટ થઈ છે એમાં તમે લોકો જોઈ શકો છો કે કઈ કઈ અપડેટ આવેલી છે. તો પહેલી અપડેટમાં તમને એમ જ કહેવામાં આવ્યું છે કે માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 12માની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અને પછી જૂન અથવા તો જુલાઈ 2025માં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશના નિયમો મુજબ 2025-26 માટે MBBS, BDS, BMS અથવા BSMS કોર્સ માટે પ્રવેશ માટે પાત્ર નથી. એટલે કહેવાનો મતલબ એમ કે ભાઈ ધોરણ 12 છે એમાં તમે લોકોએ પરીક્ષા આપી હતી. ફેબ્રુઆરી અને માર્ચમાં તમારી જે 2025ની એક્ઝામ હતી એ તમે લોકોએ આપી હતી, પણ તમે લોકો છે એ પાસ નહોતા થયા. અને હવે તમે લોકોએ આ પાછી જુલાઈમાં એક્ઝામ તમારી જે યોજાઈ એમાં તમે લોકોએ એક્ઝામ આપીને એમાં તમે જો પાસ થઈ ગયા છો તો તમે લોકો આ 4 બ્રાન્ચમાંથી એક પણ બ્રાન્ચમાં એડમિશન નહીં લઈ શકો. પછી MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS, આ 4માંથી કોઈ બી બ્રાન્ચમાં તમે લોકો છે એ તમારો એડમિશન મળશે નહીં. એટલે આવા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તેઓ આ કોર્સમાં પ્રવેશ માટે પિન પણ ખરીદવો નહીં અને ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવવું નહીં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો છે ને. તમે લોકો આ વખતે તમારું જે આજે પરિણામ આવ્યું ને પૂરક પરીક્ષાનું એમાં તમે લોકો જો પાસ થઈ ગયા છો તો તમારે લોકોએ જે પિન ખરીદવાનો નથી કે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ કરાવવાનું નથી. તમને આ વર્ષે કદાચ તમે એડમિટ કરાવશો ને રજિસ્ટ્રેશન તો પણ તમારું નામ છે એ DQ લિસ્ટમાં આવી જશે. એટલે કે ભાઈ ડિસ્કોલિફાઈ લિસ્ટ છે એમાં તમારું નામ આવી જશે. એટલે આ વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખો. બીજી જે PWD કેટેગરીના સ્ટુડન્ટ છે એમના માટે સૂચના આપવામાં આવી છે કે દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓ માટે નીચે દર્શાવેલ મુજબની તબીબી અધિક્ષકની કચેરી જે સિવિલ હોસ્પિટલ ખાતે તમારે છે મેડિકલ બોર્ડ સમક્ષ દિવ્યાંગતાના પ્રમાણપત્ર સાથે ચકાસણી માટે હાજર થવાનું રહેશે. જે વ્યક્તિઓ PWD કેટેગરીમાં આવે છે એમના માટેની વાત છે. તો એમાં તમે લોકો જોઈ શકો છો કે ભાઈ કઈ કઈ, તો કે ભાઈ સિવિલ હોસ્પિટલ છે, પછી SSG છે, પછી સર ટી સિવિલ હોસ્પિટલ ભાવનગર છે, સુરત છે, જામનગર છે, રાજકોટ છે. એમાં તમારે જે જવાનું હોય ને ત્યાં તમારે PWD કેટેગરીમાં જે વ્યક્તિઓએ અરજી કરી હોય એ વ્યક્તિઓએ ત્યાં તમારે જવાનું રહેશે. હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ છે એની માહિતી આપી દઉં. તો હવે તમારે એ લોકોએ છે એ તમે રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે, વેરિફિકેશન કરી નાખ્યું છે. હવે એના પછીની જે પ્રક્રિયા છે એ તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે. પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ છે, સ્ટે વેકેન્સી રાઉન્ડ છે, ક્યારે તમારી ડિપોઝિટ જશે, ક્યારે નહીં જાય, કોલેજ પસંદગી કઈ રીતે કરવી, એનું જે સંપૂર્ણ માર્ગદર્શન છે અમારા પેઇડ કાઉન્સેલિંગ છે એમાં તમને આપવામાં આવે છે. એટલે તમારે અમારી સાથે જોડાવવું હોય તો શું કરવાનું છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ 2 મોબાઈલ નંબર આપેલા છે. એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં છે એ તમારે વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે અને પેઇડ કાઉન્સેલિંગની સંપૂર્ણ જે જાણકારી મેળવી લેવાની રહેશે. એમાં પહેલેથી લઈને છેલ્લે સુધીની તમામ અપડેટ છે એ તમને લોકોને આપવામાં આવશે. હવે આપણે લોકો આગળ અપડેટ વધીએ છીએ તો આમાં બીજું ખાસ સૂચના આપવામાં આવી છે કે ભાઈ નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનના તારીખ 11/7/2025ના રોજ આવેલા પત્રમાં છે એ BAMS માટેની જે અભ્યાસક્રમ છે એના લાયકાત ધોરણમાં સુધારો કરેલ છે. તો કયો સુધારો કરેલ છે એ તમે લોકો જોઈ શકો છો કે BAMSમાં તમે છે ધોરણ 12 માત્ર પાસ કરેલું હોવું જોઈએ. ક્લિયર થઈ ગયા? પૂરક પરીક્ષામાં નહીં. પૂરક પરીક્ષા તમે પાસ કરી હશે તમે એડમિશન તમને આમાં નહીં મળે. ક્લિયર થઈ ગયું? પૂરક પરીક્ષામાં કદાચ તમને 100માંથી 100% આવી ગયા હશે ને પાસ થઈ ગયા હશો તો પણ તમને એડમિશન નહીં આપે. પણ હવે તમારે જો BMS કોર્સ માટે તમે 12મું પાસ હોવા જોઈએ. એ સિવાય NEET 2025ની અંદર જો તમે લોકો ઓપન અથવા તો EWS કેટેગરીમાં આવો છો તો તમારે 144 માર્ક્સ હોવા જોઈએ. PWD કેટેગરીમાં આવો છો તો 127 અથવા તો તેના કરતાં વધુ માર્ક્સ હોવા જોઈએ. અને તમે લોકો SC, ST અથવા તો OBC કેટેગરીમાં આવો છો તો તમારે લોકોને 113 માર્ક્સ છે એ હોવા જોઈએ. એટલે આ પ્રમાણે છે એ તમે લાયકાતના ધોરણોમાં સુધારો કરેલ છે. તો એ રીતે ફરીથી આપણે છે લાયકાતના ધોરણો જોઈ લઈએ. તો MBBS માટે જો 12મું તમે ખાલી પાસ હોવા જોઈએ તો તમે લોકો એપ્લાય કરી શકો છો. અને એની સાથે સાથે નીટમાં મેં તમને જે પ્રમાણે કીધું કે તમે ઓપનમાં આવતા હોય, EWSમાં આવતા હોય તો 144 માર્ક્સ, PWDમાં આવતા હોય તો 127 માર્ક અને SC, ST અથવા તો OBCમાં આવતા હોય તો 113 માર્ક્સ. એના પછી BDS તો એમાં તમે 50% હોવા જોઈએ. જુઓ ખાસ આ BDSનું તમે ખાસ ધ્યાનમાં રાખજો. ઘણા લોકો ધ્યાનમાં નથી રાખતા ને એમને ફોર્મ ભરી દે છે પછી BDSમાં એડમિશન નથી મળતું. 50% PCB થિયરી અને પ્રેક્ટિકલ એટલે કે તમારે જે 450 માર્ક્સ હોય ને એમાં 450ના 50% છે એ તમારે લોકોને કેટલા થાય છે એ તમારે જોવા જોઈએ. અને ઇંગ્લિશ પાસ હોવા જોઈએ ઓપન અને EWS માટે. પછી 45% ફોર PWD કેટેગરી અને 40% ફોર SC, ST અને OBC કેટેગરી. તમે ટકાવારીની વાત કરવામાં છે થિયરી અને પ્રેક્ટિકલના થઈને તમારે લોકોને 50% થવા જોઈએ. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? પછી BAMSમાં તમારે એડમિશન લેવું છે તો એનું લાયકાતનું ધોરણ સુધારવામાં આવ્યું છે. 12 પાસ હોવા જોઈએ અને BHMSમાં પણ 12 પાસ છે એ તમે લોકો હોવા જોઈએ.
ક્લિયર થઈ ગઈ આ વસ્તુ. અને બાકી જે નીટ 2025નો નિયમ છે એ તો બધા માટે સરખો જ છે. 144 છે એ ઓપન અને EWS માટે રહેશે, 127 PWD માટે રહેશે, જ્યારે 113 માર્ક SC ST અને OBC માટે રહેશે. ક્લિયર થઈ ગયું. આ એટલી અપડેટ હતી મારે તમને લોકોને આપવાની હતી. અને આવી જ અપડેટ માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારા લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં અથવા તો વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને વધુ માહિતી માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપેલા છે.